વિદ્યા લેટ્સ લર્ન ચાલો ભણીએ. નમસ્કાર. ધોરણ 7 ગણિતમાં ઘન આકારોનું પ્રત્યક્ષીકરણ એકમમાં આપણે જુદા જુદા આકારો દ્વિપરિમાણ અને ત્રિપરિમાણ 2D શેપ અને 3D શેપ 2 ડાયમેન્શન અને 3 ડાયમેન્શન એના વિશે આપણે ભણીશું. આપણે ગણિતની અંદર જે ત્રિકોણ, ચોરસ, લંબચોરસ, વર્તુળ આ બધું આપણે આકારો દોરતા હોઈએ છીએ. પછી એ જે આકારો આપણે દોરીએ છીએ એ જ આકારો 2D શેપ કેવી રીતે કહેવાય અથવા તો 3D શેપ કેવી રીતે કહી શકાય એના માટેની આપણે પ્રવૃત્તિ કરીશું. અહીંયા આ એક 2D 3D બોક્સ બનાવ્યું છે અને આ 2D 3D બોક્સ થી આપણે કોઈ પણ આકાર હોય, કોઈ પણ વસ્તુ હોય એને નક્કી કરીશું કે એ વસ્તુ ત્રિપરિમાણ છે કે દ્વિપરિમાણ છે. અહીંયા ડેશબોર્ડમાં જુદા જુદા આકારો અને એની સામે એના નામ લખેલા છે. તો આ જે આકારો છે એ આકારો કયા છે તે જોડવાના છે. અહીંયા આકાર દોર્યો છે, આ આકાર દોર્યો છે, તો અહીંયા જેટલા બી આકારો આપણે કાગળમાં દોરીએ છીએ તો એ 2D છે કે 3D છે એ આપણે શીખીશું. જો આપણે આ જે બોક્સ બનાવ્યું છે 2D 3D બોક્સ એવું નામ આપ્યું છે આપણે. તો આ બોક્સની અંદર આપણે જુદા જુદા આકારો મૂકીએ. આપણે પહેલા આ એક ચોરસ કાગળનો કાપેલો છે, બરાબર? આવું આપણે ચોરસ દોરીએ છીએ. આ ચોરસને આપણે આની અંદર મૂકીશું અને જોઈશું કે આમાં કેટલા પરિમાણ છે. તો આ ચોરસને અંદર હું આમ મૂકું છું. અહીં જો અંદર દેખાય છે ભાઈ? અંદર નથી કઈ. જો દેખાય છે? તો આપણે આ ચોરસને અંદર મૂક્યો બોક્સમાં. તો આ 2D 3D બોક્સમાં મૂક્યો તો અહીંયા જુઓ આ બાજુ લંબાઈ અને પહોળાઈ આ બે પરિમાણ આની અંદર દેખાય છે. ઊંચાઈ વાળું જે પરિમાણ છે એમાં કશું દેખાતું નથી, એટલે કે આવી ઊંચાઈ વાળું પરિમાણ છે એ નથી. એટલે આ જે આકાર આપણે દોરીએ છીએ આવો ચોરસ એ આકાર કેવો કહેવાય? 2D દ્વિપરિમાણ. બે શબ્દો તમારે યાદ રાખવાના પાઠમાં, દ્વિપરિમાણ અને ત્રિપરિમાણ. બે પરિમાણ હોય એવો કોઈ પણ આકાર હોય એને કહેવાય દ્વિપરિમાણ અને 3 પરિમાણ વાળો આકાર હોય એને કહેવાય ત્રિપરિમાણ. હવે આપણે ત્રિકોણ લઈએ. આ ત્રિકોણના અંદર આપણે આમ ગોઠવશું. જો આ મેં ગોઠવ્યું, અહીં આગળ દેખાય અંદર જો ગોઠવ્યું મેં. તો જો આ બાજુ પહોળાઈ અને આ બાજુ લંબાઈ અને પહોળાઈ બે પરિમાણને એ બતાવે છે. તો ત્રિકોણ જે છે એ પણ શું થશે? દ્વિપરિમાણ આકાર. જે ત્રિકોણ આપણે દોરીએ છીએ કાગળ ઉપર એ કેવું કહેવાય? દ્વિપરિમાણ. તો એ ખાલી મૂકીએ અંદર તો એમાં ઊંચાઈ આવે છે. જોવો જોઈએ ઊંચાઈ આવે છે, આમાં નથી આવતી, સપાટ છે, અડી જાય છે લંબાઈ ને પહોળાઈ. તો આ થશે 2D. ટૂંકમાં આવા જેટલા બી આકારો હોય કે જેને ઊંચાઈનું પરિમાણ ના હોય એ બધા કહેવાય 2D. તો 2D અને 3D દ્વિપરિમાણ અને ત્રિપરિમાણ આકારોનું આપણા બોક્સ ઉપરથી નક્કી કરીએ છીએ.